અને હવે વાત કરીશું કમોસમી વરસાદે ખેડૂતોની મહેનતનો કરી નાખ્યો સંપૂર્ણ સફાયો। તો કુદરતના મારને કોઈ પહોંચી શકતું નથી, એ કડવી વાસ્તવિકતા છે। અને કમોસમી વરસાદ જે સતત થઈ રહ્યો છે ત્યારે મહેનત પર કઈ રીતે ખેડૂતોની પાણી ફરી વળ્યું છે તેની પણ વિસ્તારથી વાત કરીશું। પણ આવનારા 3 દિવસ શું કહે છે ફોરકાસ્ટ તેની પણ વાત કરી રહી। જુઓ, આવતીકાલથી લઈને 3 દિવસ એટલે 1 નવેમ્બર સુધીની વાત કરવામાં આવી છે। 30 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતનો જે નકશો છે તેમાં આપણે બતાવી રહ્યા છે, જ્યાં યલો એલર્ટ અપાયું છે। યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે। યલો એલર્ટ જ્યાં છે તે છે દક્ષિણ સૌરાષ્ટ્રનો પટ્ટો, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, ત્યાં ભારે વરસાદ થઈ શકે। સાથે જ આ જે દક્ષિણ ગુજરાતનો જે આખો બેલ્ટ છે એ દક્ષિણ ગુજરાતમાં પણ આ જ પ્રકારની આગાહી છે ભારે વરસાદની। ભારે વરસાદ એટલે કે 3 ઇંચ સુધી વરસાદ થઈ શકે, મતલબ કોઈ એક જગ્યા પર આબ ફાટી શકે છે તે પ્રકારની સ્થિતિ બની શકે। આ એરિયાને બાદ કરતા દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને તેની ઉપરનો જેટલો પણ એરિયા છે, એટલે કે પૂર્વ ગુજરાતથી લઈને આખું મધ્ય અને ઉત્તર ગુજરાત સુધી ત્યાં ગ્રીન ઝોન છે। ગ્રીન ઝોન એટલે કે મધ્યમથી ઓછો હળવો વરસાદ થઈ શકે છે, આ પ્રકારની આગાહી છે। ગુજરાતની આખો નકશો 34 જિલ્લા તમે જોઈ રહ્યા છો। હવે વાત કરીશું 30 ઓક્ટોબર બદલાઈ અને 31 ઓક્ટોબર પરમ દિવસની પણ વાત કરી લઈએ। પરમ દિવસ એટલે કે 31 ઓક્ટોબરનું જે ફોરકાસ્ટ છે તે લગભગ સેમ દેખાઈ રહ્યું છે, માત્ર અહીંયા પોરબંદર નીકળી ગયું છે। પોરબંદરમાં એટલી ભારે વરસાદની આગાહી નથી, ગ્રીન ઝોન છે। બાકી જૂનાગઢ ગણી લો, અમરેલી લઈ લો, ગીર સોમનાથ, ભાવનગર, ત્યાં ભારે વરસાદ છે। દક્ષિણનો તો આખો બેલ્ટ જે છે અને સાથે સેન્ટ્રલમાં વડોદરા છે, વડોદરામાં પણ ભારે વરસાદ થઈ શકે। બાકીના એરિયાઝને બાદ કરતા, જિલ્લાને બાદ કરતા આખો એરિયો કચ્છ સુધી આપ જુઓ, જ્યાં મધ્યમથી ઓછો એટલે કે હળવો વરસાદ, છૂટો છવાયો વરસાદ થઈ શકે છે। આ 31 ઓક્ટોબરની આગાહી, તેનું અનુમાન। હવે વાત કરીએ 1 નવેમ્બરની। 1 નવેમ્બરમાં શું છે તો જુઓ, 1 નવેમ્બરે હજી જે ડિપ્રેશન છે તે વીક પડી રહ્યું છે અથવા દૂર જઈ રહ્યું છે અને તેની અસર અહીંયા જોવા મળી છે। રાહત છે, રાહત ક્યાં છે તો અમરેલી, ભાવનગરને બાદ કરતા આખા સૌરાષ્ટ્રમાં રાહત છે। અમરેલી, ભાવનગરમાં રહેવાનો છે વરસાદ, અને ત્યારબાદ સુરત અને ભરૂચ, આ 2 જિલ્લામાં પણ વરસાદ રહેવાનો છે। દક્ષિણમાં વલસાડ હોય, વાપી, ડાંગ, તાપી, નવસારી, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, આ તમામ જગ્યા પર ગ્રીન ઝોન એટલે કે સ્થિતિ જે છે તે સામાન્ય અત્યારે દેખાઈ રહી છે। તો 3 દિવસની આ પ્રકારની આગાહી છે જે આપણે આ ફોરકાસ્ટ હવામાન વિભાગનું જોઈ રહ્યા છીએ।